શું વધુ એક પુલના કામમાં ભ્રષ્ટાચાર થયો છે? આ સવાલ એટલા માટે ઉઠ્યો છે કેમ કે રાજકોટ ગોંડલ રોડ જે આ ચોકડી છે ત્યાં જે બ્રિજનું કામ થયું છે ત્યાંના આ દ્રશ્યો છે. બ્રિજના બે જોઈન્ટ હોય તેની વચ્ચે જે લોખંડની ગડ્ડર મૂકવામાં આવી હોય તે ગડ્ડરની પટ્ટીઓ આવી રીતે ઉખડી ગઈ છે અને રસ્તા પર ઉખડેલી આ પટ્ટીને ઢાંકવા માટે લાલ રંગના કપડાનો ઉપયોગ કરાયો છે કેમ કે કોઈ વાહન ચાલક અકસ્માતનો ભોગ ન બને. એક રાહદારી દ્વારા આ વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે અહીં સવાલ ઊભો થયો છે કે આટલો મોટો બ્રિજ છે, બહુ સમય પણ નથી થયો અને ત્યાં આ રીતે જોઈન્ટ છૂટો પડી ગયો છે, પટ્ટીઓ બહાર નીકળી ગઈ છે. ત્યારે લોકોના મગજમાં એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે ક્યાંક આ બ્રિજના કામમાં પણ ભ્રષ્ટાચાર તો નથી થયો ને? આ બ્રિજ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે, મોટી લોડિંગ ગાડીઓ પસાર થતી હોય છે. ત્યારે જો આ બ્રિજના કામમાં કોઈ ગોલમાલ થઈ હશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવો ભય પણ લોકોના મગજમાં બેસી ગયો છે. કેમ કે આ બ્રિજની ઉપરથી અને નીચેથી અનેક લોકો પસાર થતા હોય છે. ત્યારે હાલમાં તો આ નાનો ગેપ મોટો બની જાય તો નવાઈની વાત નથી અને આ બ્રિજ આવી રીતે કેમ છૂટો પડ્યો તેની તપાસ થવી જરૂરી બની ગઈ છે.